છાતીમાં દુખતું હતું એટલે આવ્યો તો ને ટીટીના રિપોર્ટ કરે. સિનર્જી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલ અલ્પેશ ડોક્ટર સિનર્જી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલ. નમસ્કાર. રાજકોટની વિવાદિત સિનર્જી હોસ્પિટલ અને જાણે આ હોસ્પિટલનું નામ વિવાદ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેનો શબ્દ જ પર્યાયવાચી થઈ ગયેલો છે આ હોસ્પિટલનો વિવાદ. આવું કેમ કહેવું પડે છે? કારણ કે વારંવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે. ફરી એક વખત જ્યારે સારવાર દરમિયાન ગંભીર આક્ષેપો થયા અને યુવકનું મોત થયું, પરિવારજનોનો આક્રોશ છે અને ધરણા ધરીને પરિસરમાં જ બેઠા છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. ભોગ બનનાર યુવકના પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવકને યોગ્ય સારવાર માટે આશા સાથે સિનર્જી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ કલાકો સુધી તેને સમયસર અને યોગ્ય સારવાર ન મળી, જેના કારણે તેની હાલત સતત બગડતી ગઈ અને અંતે તેણે દમ તોડી દીધો. પરિવારનો આક્રોશ એટલો છે કે જ્યાં સુધી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી નહીં થાય અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના વહાલસોયાનો મૃતદેહ સ્વીકારશે નહીં. હાલ આ મામલે પોલીસ ફરિયાદ અને કાયદાકીય તપાસની તજવીજ હાથ ધરાઈ છે. અમારા ગણપતિ ગ્રુપના એક સભ્ય છે દીપક ઝાલા કરીને, એ 3 દિવસથી અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતો. એને છાતીમાં દુખાવો હતો, એના હિસાબે અમે એને એડમિટ કર્યો હતો. પણ આ લોકો હોસ્પિટલવાળા એવું કીધું કે એની કિડનીમાં તકલીફ છે, કિડનીના રિપોર્ટ કરાવો. 3 દિવસ કિડનીના રિપોર્ટ જ કરાવી રહ્યા. આજે વહેલી સવારે 5 વાગે હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું છે અને આ લોકો એવું કહે છે કે એને એટેક આવી ગયો ને એટલે એનું મૃત્યુ થયું છે. પણ ખરેખર એવું નથી. આ લોકોએ 3 દિવસ બેદરકારી જાળવી છે. બેદરકારીમાં મોટો હાથ ડૉક્ટર કલ્પેશનો છે અને કલ્પેશ સાહેબે ફોનથી જ ખાલી એ લોકોની સારવાર લીધી છે. છોકરો આઈસીયુમાં 3 દિવસથી હતો અને ગમે ત્યારે અમે જતા તો એમ કહે છે કે છોકરાને સારું છે. છોકરો એમ કહે છે કે મને છાતીમાં દુખે છે. તો ડૉક્ટરે અત્યાર સુધી કોઈ એની ભાળ લીધી નથી. તમને જણાવી દઈએ કે સિનર્જી હોસ્પિટલ વારંવાર પોતાના મોંઘાદાટ બિલો અને વિવાદો માટે ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ હોસ્પિટલ પર દર્દીના મોત બાદ પણ પૈસા કમાવાની લાલચમાં મૃતદેહ પર સારવાર ચાલુ રાખવાના અને વેન્ટિલેટર પર રાખવાના ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. એટલું જ નહીં, દર્દીઓ સાથે અહીંના સ્ટાફનું વર્તન અત્યંત તોછડું અને તુંડ મિજાજી હોવાની ફરિયાદો પણ અવારનવાર ઉઠતી રહે છે. પરિવારજનોએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં આ હોસ્પિટલે કાપડના પૈસા પણ છોડ્યા નથી અને મૃતદેહ પર ઓઢાડવામાં આવતા કાપડના 700 રૂપિયા પણ દર્દીના પરિવાર પાસેથી પડાવી લીધા છે. હવે સાંજે 5 વાગે અમે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે, ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે. એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી. 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા. તે પછી એમ કીધું મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ. પછી લીંબુ શરબત દેવાયા હતા. ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન. ત્યારે એમ જ કહેતા હતા અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુ ટાઈમ પૂરો થઈ ગયો અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે મને આ દુખે મને છાતી દુખે. આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને. સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું, ડેથ થઈ ગયો. તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાય. અમારી માંગ ઈ જ છે, જો ઈ મારો સાડો છે અને એક ને એક છે, એની પાછળ કોઈ કમાવાવાળું ભાઈ છે નહીં. એના મમ્મી પપ્પા એ મોટી ઉંમરના હજી એને મમ્મી પપ્પાને ખબર પડશે ને એને શું થાય એ હજી કોઈ નક્કી નથી. બરોબર, અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ અહીંયા થઈ નથી. અમને ન્યાય મળવો જોઈએ. જ્યાં લગી આયાથી બોડી ઉપર છે નહીં, જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી. દર્શક મિત્રો, રાજકોટની આ સિનર્જી હોસ્પિટલ વારંવાર ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં જે ઘટના બની તેને લઈને પરિવારજનો આક્રોશ કરી રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે કોર્પોરેટ કલ્ચર અને આ પ્રકારની હોસ્પિટલો પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ? આ વિડીયો જોયા પછી આપને દર્શક મિત્રો શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.